વિરસદવાસી ભક્તો વધારે ભાગ્યશાળી એટલા માટે છે કે સદગુરુવર્ય જ્ઞાન જીવનદાસજી સ્વામી એમના આપણને સૌને આશીર્વાદ મળ્યા, આપણા બાપ દાદાઓને આશીર્વાદ મળ્યા, આપણા પરિવારજનોને આશીર્વાદ મળ્યા અને આશીર્વાદના ફળ સ્વરૂપે આપણે અત્યારે આ ગામમાં બેઠા છીએ, સુખી છીએ। એ આપણને ક્યાંય સુખ પ્રાપ્ત થતું હોય તો મંદિરમાં થાય। મંદિરમાં તમે ભગવાનની ભજન ભક્તિ કરો પછી તમારે ક્યાંયથી અક્કલ કે ક્યાંયથી સુખ શાંતિ વેચાતી લાવવી પડે નહીં। એ તો ભગવાનના મંદિરમાં આવા ભગવાનના સરસ મજાના પટાંગણમાં કથા થતી હોય એમાં જ તમને પ્રાપ્ત થાય। હે આવી મહારાજ कोड़े आनंद मर घर श्री जी पधारा। कोड़े आनंद मर घर श्री जी पधारा। सजनी कोड़े आनंद मर घर श्री जी पधारा। कोड़े आनंद मर घर श्री जी पधारा। हर खेश उठी हूँ तो सन्मुख चाली। हर खेश उठी हूँ तो सन्मुख चाली। तेरी बैसाड़ा मैं तो बायलड़ी जाली। तेरी बैसाड़ा मैं तो बायलड़ी जाली। हो अक्षर ना वाली डाने अक्षर ना वालीड़ा ने थावन वाली वाली। सजनी कोड़े आनंद मर गए श्री जी पधारा। कोड़े आनंद मर गए श्री जी पधारा। ओ सजनी कोड़े आनंद मर गए श्री जी पधारा। कोड़े आनंद मर गए श्री जी पधारा। આજે આપણે ગૌરવ સાથે કહીશું કે અમે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં જે હેતુ માટે મંદિરો નિર્માણ કરાવે છે એ હેતુ પ્રમાણેના મંદિરમાં બેઠા છીએ। એમાં આપણને અભિષેકના દર્શન થાય છે, એ આપણા જીવનનું બહુ મોટું સૌભાગ્ય છે। लोकड़ियानी मैं तो लज्जार त्यागी। लोकड़ियानी मैं तो लज्जार त्यागी। मुखड़ू निरखी ने मारी। જેમ આપણા વિરસદના જ્ઞાન જીવનદાસજી સ્વામી હતા તો કેટલાય લોકોને એનામાં બહુ વિશ્વાસ હતો। સ્વામી કેમ જ કરે બીજી વાત નહીં, જેણે સ્વામીએ કીધું એમ કર્યું એ બધાય સુખી થયા ને ધામમાં ગયા। મા બાપનો સત્સંગ, મા બાપના સંસ્કાર, મા બાપની સારી ઊંચાઈ વાળી સમજણ છોકરાઓ પકડે તો હું એ છોકરાઓને શાબાશ કરું।
મા બાપની સમજણ સ્વીકારજો, નરી સંપત્તિ નહીં. हमारे घर श्री जी पधारा हरि ने जमाड़ा मैं तो हाथे सहेली, हरि ने जमाड़ा मैं तो हाथे सहेली, पूर्णी मर्यादा मैं तो